આજે ખાનના આંગણે જે વાસુકીદાદાના સાનિધ્યમાં જે કાર્યક્રમ રાખ્યો એ વિશે શું કહેવા માંગુ છું? આપનું નામ છે? મારું નામ પ્રશાંત ગિરી ગોસ્વામી છે. હું વાસુકીદાદાના મંદિરે મહંત છું. ઘણા વર્ષો થઈ ગયા થાનગઢમાં જાદુના કાર્યક્રમ થયાને, અને હું પણ સોશિયલ મીડિયામાં મારે મેજિકના વિડીયોથી ખૂબ જ લોકપ્રિય અને વાયરલ થયેલ છું. એટલે મારે દેશમાં સારા સારા મેજિશિયનો સાથે ખૂબ સારા સંબંધો પણ હમણાંથી સ્થાપિત થયા છે. એમાંથી જ એક સારા એક મેજિશિયન છે, આર સમ્રાટ મેજિશિયન, આર સમ્રાટ જાદુગર. એટલે મને એવો વિચાર આવ્યો કે થાનગઢમાં ઘણા વર્ષથી હમણાંથી કોઈ મેજિકનો પ્રોગ્રામ થયો નથી. મેજિક એક નિર્દોષ મનોરંજન છે, અને એની અંદર બાળકો, યુવાનો હોય કે વડીલો હોય, બધાને એક નિર્દોષ મનોરંજન મળતું હોય છે. એટલે મને એવું થયું કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને દાદાના ગ્રામ્ય દેવતા વાસુકીદાદાના મંદિરે આવું કોઈ આયોજન જો કરવામાં આવે તો ગામના લોકોને ખૂબ જ આનંદ આપણે આપી શકીએ. અને આર સમ્રાટ મેજિશિયન જાદુગરને મેં વાત કરી, એમણે તરત જ મને તારીખ પણ આપી દીધી, અને અમે જે ધાર્યું હતું એનાથી પણ અતિશય એટલો બધો રિસ્પોન્સ આ થાનગઢના ગ્રામજનોએ આપ્યો, અને એટલી મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા કે જેઓએ ખૂબ જ સારો અહીંયા બહોળો પ્રતિસાદ અમારા કાર્યક્રમને આપ્યો છે. દર્શક મિત્રોને શું કહેવા માંગો છો કે જે જાદુના સમ્રાટથી એ વિશે શું કહેવા માંગો? આપનું શું મંતવ્ય છે કે આજે લાખોની સંખ્યામાં આજે જાદુનો પ્રોગ્રામ રાખ્યો થાનની અંદર, જે ગામ વિસ્તારમાંથી માણસો આવ્યા, એ વિશે શું કહેવા માંગો? અમને આવી અપેક્ષા એટલી બધી નહોતી કે આટલી મોટી સંખ્યામાં અહીંયા આટલી મોટી મેદની અહીંયા ઉમટી પડશે. થોડી વાર માટે તો અમારે પણ આ વ્યવસ્થા જાળવવા માટે પરસેવો પડી ગયો હતો, એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. પરંતુ ખૂબ જ આનંદ થયો, ગ્રામજનોને પણ આનંદ થયો. એ બધા જ્યારે અહીંથી આ કાર્યક્રમ જોતા હતા ત્યારે એમના ચહેરાના રિએક્શન મેં જોયા હતા. ઘણા વર્ષો પછી કોઈ કે નજર સામે જાદુનો આનંદ માણ્યો છે. યુટ્યુબ ઉપર હોય કે સોશિયલ મીડિયા ઉપર હોય, મેજિકના વિડીયો તો બધા જોતા હોય છે. નજર સામે જો કોઈ આ ગામની અંદર જાદુનો કાર્યક્રમ થયો હોય અને આટલી જનમેદનીએ સહકાર આપ્યો હોય તો એ અત્યારનો આ કાર્યક્રમ છે. વાસુકીના સાનિધ્યમાં આટલું માનવ મેળવવા અને અમે પ્રોગ્રામમાં ક્યાંય નથી જોયું, એ વિશે શું કહેવા માંગુ છો આપની આસ્થા? હા, એ એક તો ગ્રામ્ય દેવતા વાસુકીદાદાનું સ્થાનક છે, અને દાદાને ત્યાં કંઈ પણ પ્રસંગ હોય એટલે એમાં કંઈ કહેવાનું ન હોય, ગ્રામજનો એમાં આવે હોંશે હોંશે. બીજું એ કે મેજિક એટલે કે જાદુ એ એક એવું નિર્દોષ મનોરંજન છે કે એની અંદર છે ને એ કોઈ પણ વ્યક્તિ છે ને એ ઓતપ્રોત થઈ જાય. મેજિક છે ને એમાં કેવું ન પડે. પહેલાના સમયમાં મદારી આવતા અને જ્યારે એ શેરીની અંદર બેસતા એટલે ચારે તરફથી મેદની ઉમટી પડતી, મોઢામાંથી લોખંડના ગોળા કાઢતા, બીજા પણ ઘણા પ્રયોગો કરતા. અને બીજું આનું કારણ એ છે કે મેજિશિયન આર સમ્રાટ ખૂબ જ સારા પ્રયોગો શરૂઆતથી અમને કરીને દેખાડ્યા. નામ એમનું સારું છે. અહીંયા આવી અને અમને જે પ્રયોગો કર્યા, લોકો જકડાઈ રહ્યા ઠેઠ સુધી, અને ત્યાં સુધી કે જે સ્ટન્ટના પ્રયોગો હતા એની અંદર પણ લોકો આશ્ચર્યચકિત થઈ અને એક જ ધારા સ્તબ્ધ થઈને જોયા હતા આ મેજિકના કાર્યક્રમને. વાસુકી જે છે ગામ ધણી કહેવાય છે, એ માટે શું છે? વાસુકીદાદાને અહીંયા ગ્રામ્ય દેવતા તરીકે પરંપરાગત રીતે પૂજન કરવામાં આવે છે. અહીંના જે કોઈ વિસ્તારના થાન 24ના નાગરિકો હોય, લોકો હોય, એ દાદાને પોતાના ઈષ્ટદેવ તરીકે પરંપરાગત રીતે પૂજતા આવ્યા છે. સારા પ્રસંગોની અંદર દાદાને હંમેશા પહેલા યાદ કરવામાં આવે છે, અને એ પરંપરા આજની તારીખમાં પણ જળવાઈ રહી છે અને જળવાઈ રહેશે. હા, તમે